અને પછી એક દિવસ ધ્યાનમાં બેઠો અને મેં માને પ્રાર્થના કરી કે માં કોઈ રસ્તો આપ. મેં મારી જગદંબા માના ધ્યાનમાં એનું વાહન વાઘને જોયું. આપણે અત્યાર સુધી છે ને પિક્ચરમાં બધું તંત્ર વિદ્યાનું બતાવે ને તો સરળ રસ્તો શું હોય? ખોપડી મૂકો, આમ ધૂણો, બરાબર કંઈક ઉડાડો, બરાડા પાડો, ચીસાડા પાડો અને દશેરામાં આમનું કોઈ બકવાસ નહીં દેશો. દેશ રે જોયા દાદા પરદેશ. ધીટ વોઝ ધ બિગેસ્ટ બ્લોકબસ્ટર ઓફ ગુજરાતી. આપણા દરેકે દરેક ગામડામાં છે ને એવી બધી વાર્તા સાંભળી હોય કે અડધી રાત્રે અહીંયાથી નહીં જવાનું, કોઈક સિગરેટ માંગે, કોઈક પાણી માંગે, કોઈક પાછળથી બોલાવે તો નહીં સાંભળવાનું. માતાજીની મૂર્તિ પાછળ હતી એટલે થોડું ગભરાટ પણ થતો હતો ને એમ પોઝિટિવ એનર્જી પણ કે ના કંઈક છે. અને સરે કહ્યું હતું કે આ સીન તમારે, પણ એ સીન પછી જ્યારે હું બહાર ગઈ ને ત્યારે આખી બોડીમાં ધ્રુજારી અને રડવું આવે, એ ખબર નહીં કેમ. જ્યારે બન્યું ને પછી અમે બધાએ કાન પકડીને માફી માંગી કે માં કંઈ ભૂલ થઈ હોય, અમને નથી ખબર કે તું ખરેખર આવી કોઈ દેવી એક્ઝિસ્ટ કરો છો કે નહીં. તો આ જે શૂટિંગ દરમિયાન આપને તૈયાર થતા કેટલો સમય લાગતો હતો? કેમ કે આ બહુ એક દમદાર, એકદમ અલગ કેરેક્ટર દેખાઈ રહ્યું છે. આ રિયલ ટાઈમમાં મને તૈયાર થતું. વાઘ માતાનું આહવાન ત્યારે અમે ચારેઓ એકદમ સ્ટન્ટ હતા બિકોઝ એ રૂમની એનર્જી હતી જે બહુ ઓબ્વિયસ નથી, જે નોર્મલ શૂટ પર જે એનર્જી હોય એવી નથી. એ એનર્જી સુપર નેચરલ હતી. ત્યારે મેં વાઘના પિંજરામાં ગયો, જ્યારે મેં ફર્સ્ટ સ્ટેપ લીધો ત્યારે જ હું શિવર કરવા લાગ્યો કે કેવી રીતે હું આને ટચ કરીશ, બિકોઝ ઇટ વોઝ વેરી હાર્ડ. કે હોઈ શકે એટલે અમુક લોકો એવા હોય છે જે અંધવિશ્વાસમાં માને છે ને ભગવાનોમાં પણ માને છે, પણ ક્યારેક ફીલ ના થયું હોય તો એ લોકો છૂટતા જાય કે હા હશે બની શકે એવું. અને હું પાછળથી જ જાઉં છું. હવે હવામાં ઊભી છે ગાડી અને હું વેઇટ કરું છું કે આ બાજુ પડશે કે આ બાજુ પડશે. મને બહુ જ મજા આવી. એટલે મારો અને મારા ફાધરનો આઈ થિંક રિલેશનશિપ ફાધર ને સન કરતાં બી અમારો એક બેસ્ટ ફ્રેન્ડનો રિલેશનશિપ છે અમારો. એ આઈ થિંક પપ્પાની ગ્રેટનેસ છે કે એમને ક્યારે ફીલ નથી કરવા દીધું કે હું પપ્પા છું. આજકાલ ગુજરાતી પિક્ચરો ખૂબ જ ચાલી રહી છે. ગુજરાતી ફિલ્મોને દર્શકો પણ ખૂબ પ્રેમ આપી રહ્યા છે. એવામાં આજે એક એવી ફિલ્મ વિશે વાત કરવી છે કે જેની કહાની ખૂબ રસપ્રદ છે અને ગુજરાતની સૌથી મોટી VFX વાળી ફિલ્મ કહી શકાય, કે જેમાં વાઘમાતા વિશે વાત કરી છે, જેમાં એક કંઈક અલગ કહાની લઈને આવી રહ્યા છે. દશેરાની ફિલ્મી સ્ટારકાસ્ટ આપણી સાથે જોડાયા છે. વેલકમ ટુ ગુજ્જુ પોડકાસ્ટ. થેન્ક યુ. જય વાઘ માતા. જય વાઘ માતા. ખાસ કરીને દશેરાની સ્ટારકાસ્ટ જેમાં ડિરેક્ટર ચિન્મય નાયક આપણી સાથે જોડાયા છે. તે ઉપરાંત ફિલ્મમાં એક્ટર છે જગદીશ ઇટાલિયા, તે ઉપરાંત કાર્તિક જે પણ અભિનેતા છે, ઉન્નતિ એક્ટ્રેસ તરીકે અભિનેત્રી તરીકે સાથે જોડાયા છે, અને યુગ જે પણ એક અભિનેતા તરીકે એમાં રોલ નિભાવી રહ્યા છે. તો આજે ખાસ ડિરેક્ટર સાથે પહેલાં તો વાત કરીએ દશેરા ફિલ્મ વિશે, કે આ પ્રકારની ફિલ્મ જે બનાવવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો, કે હવે ઓડિયન્સ આ પ્રકારની ફિલ્મો જોઈ શકશે, એ વિચાર ક્યાંથી આવ્યો આ પ્રકારનો? શરૂઆત આપણે જો કરીએ ને તો માઇથોલોજીકલ અને જેને કંઈ એડવેન્ચર ફિલ્મ્સ છે, પૌરાણિક વાર્તાઓ છે, આ બધી વસ્તુઓ સાથે હું બાળપણથી લગાવ હતો. અને હું 9મા ધોરણનો હતો ત્યારથી મને શિવતાંડવ સ્તોત્રથી લઈને મારા ગુરુએ બધી શિક્ષાઓ આપી હતી. શરૂ ત્યાંથી કરતાં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું અને દેન અમે 360i કંપની સ્ટાર્ટ કરી. એના પછી મને એક ચાન્સ મળ્યો કોરોના દરમિયાન મહામાયા સ્ટુડિયો ઇન્વેન્ટ કરવાનો, જેની અંદર મેં મા સતીની વાર્તા આખી, જે એક અલગ દ્રષ્ટિકોણથી કે ભારતના 51 શક્તિપીઠની જે વાર્તા છે એની ઘણી બધી આપણે સ્ટોરી સાંભળેલી છે, પણ આટલા બધા વર્ષોનો ગ્રંથોનો અનુભવ અને સાધનાઓના અનુભવ પછી મેં એક નવી ક્રિએશનની અટેમ્પ્ટ કરેલું હતું જે મેં પોતે બનાવેલું હતું. એનાથી ઇન્સ્પાયર થઈને પછી મને વિરાજભાઈ મળ્યા, એના પછી અમારા બીજા પ્રોડ્યુસર પેનલ મળ્યા અને એ લોકોએ મને લાઈવ એક્શન માટેનું એક ઓફર આપી કે એક લાઈવ એક્શન ફિલ્મ આપણે બનાવીએ, તમે કંઈક લખો. એટલે ઇટ વોઝ લાઈક સડનલી એક નવી વસ્તુ આવીને ઊભી રહી ગઈ. તો મને થયું કે આપણે સૌથી પહેલાં છે ને આપણે જ્યાં ના હોય ને તે રિજિનલ વાર્તા આપણે કરવી જોઈએ. એટલે હિન્દી વાર્તાઓ કે ઇંગ્લિશની વાર્તાઓને એવું ખોટું ફેન્ટસાઇઝ ના કરતા, હું સાઉથ ગુજરાતનો છું, નવસારીનો છું. નાનપણની અંદર આજ દિવાળી કાલ દિવાળી માટલી ભરનું મેર્યું આ બધું સાંભળીને મોટા થયા. એક અલગ અમારા અનાવિલ બ્રાહ્મણ છીએ હું પોતે, તો અમારું જે મૂળ સ્થાન છે અનાવલમાં આવેલું છે, જે ઉનાઈ ડાંગ ક્ષેત્રની અંદર જ આવેલું છે. તો ત્યાં એ પર્ટિક્યુલર એરિયાની અંદર વાઘદેવી નામની કોઈક એક ફોક વાર્તાઓ હતી. ત્યાંથી આગળ વધીએ તો આહવા, સાપુતારા ઇત્યાદિમાં વાઘદેવ નામના એક દેવતાની વાર્તા છે. ત્યાંથી આપણે નીચે આવીએ, આખી સહ્યાદ્રી માળાની વાર્તા છે. તો આપણે મલાડ
તલાસરી તલાસરી વિસ્તારથી શરૂ કરી અને આપણો મલાડ બોમ્બેનો વિસ્તાર સુધીના ક્ષેત્રની અંદર પણ વાઘોબા નામના દેવતાની પૂજા થાય છે, જે પણ એક આ જ પ્રકારે એક એનિમિઝમ, એટલે કે જ્યારે મૂળ ધર્મો નહોતા આવ્યા તે સમયે જીવ જંતુ, પૃથ્વી, આકાશ, વાયુ આ બધાની પૂજા કરતા જે સંસ્કૃતિઓ છે એને જ કદાચ વેદિક, પ્રિવેદિક, પોસ્ટ વેદિકમાં અલગ અલગ ફોર્મેટમાં એ કલ્ચરોમાં ડિવાઈડ થઈ ગઈ, પણ વાર્તા આખી એક જ સનાતનમાંથી ઉદ્ભવેલી છે. તંત્ર વિદ્યાની અંદર ઘણા બધા દેવતાઓનું વર્ણન આવે, જેમ કે યક્ષિણી, બરાબર, ત્યારબાદ શાકિણી અંબા, ડાકિણી અંબા, આવા બધા ઘણા બધા ફોર્મ્સ છે ગોડેસીસના, જે મેઇન સ્ટ્રીમની અંદર હજી આવ્યા નથી, કોઈ જાણતું નથી, કારણ કે એની એક લિમિટ હોય છે. એવી શક્તિઓની સાથે તમારે જે અનુભવ કરવાની અને ગુપ્ત રાખવાની વિદ્યા હોય છે. આ બધું એક સાથે ફરતું હતું અને પછી એક દિવસ ધ્યાનમાં બેઠો અને મેં માને પ્રાર્થના કરી કે માં કોઈ રસ્તો આપ. મેં મારી જગદંબા માના ધ્યાનમાં એનું વાહન વાઘને જોયું અને મને થયું કે સિનેમેટિક યુનિવર્સમાં કેવું હોય છે, કેરેક્ટર ડેવલપમેન્ટમાં ઘણીવાર તમારે લિબર્ટી લેવી પડતી હોય છે લખવામાં, બનાવવામાં. તો એક સ્વતઃ દેવીના ભક્ત તરીકે તો મને એમ થાય કે મારી જગદંબા પર તો કોઈ લિમિટ લગાવાય નહીં. તો મેં કહ્યું માં હું તને કેવી રીતે લાવું આ વાર્તા. મને એણે એક વાહન બતાવીને સરળતાથી એક હિન્ટ આપી કે હું નહીં, તમારું વાઘ તો આવી શકે. એક એવી દેવીનું તમે કાલ્પનિક દેવીનો અમે સમન્વય કર્યો જેની અંદર ફોકલોર્સમાંથી અમુક વાર્તાઓ, જેની અંદર તંત્રની જેમ મેં તમને કહ્યું મહાયક્ષિણી, બરાબર, યક્ષ, કિન્નર, ગંધર્વ, નાગ, પિશાચા ઇત્યાદિ આવી ઇફ અલાઉડ તો એક શ્લોકથી કહી શકો. જી બિલકુલ બિલકુલ. ગ્રહભૂત પિશાચાશ્ચ યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસ, વેતાલા, કુષ્માંડા, ભૈરવાદયા, આ બધા અલગ અલગ દેવતાઓના નામો એક સાથે બોલી ગયો, જેને ઉગ્ર દેવતાની કેટેગરીમાં રાખવામાં આવે, જે જનરલી આપણા નોર્મલ વર્શિપ્સમાં નથી હોતા. જી. પરંતુ આસામ જે તંત્ર વિદ્યાનું ગઢ છે, કામાખ્યા ક્ષેત્ર, જ્યાં ભગવાન શિવજીએ કલિયુગના પ્રારંભમાં મા ભગવતીને તંત્રની વાર્તાઓ કરી, આ ક્ષેત્રમાંથી પણ અમારો પર્સનલી મારો અનુભવ છે એને ડિરાઈવ કર્યો. માતાજીએ આપેલો સંદેશ કે વાઘને કોઈક દેવીના રૂપમાં બતાવો. મેં કહ્યું જો માં, એક વસ્તુ છે કે દરેક વ્યક્તિને, ધારો કે હું જેમ એક સાધક છું તો મને મારી માતાજીનું એક પર્ટિક્યુલર ફોર્મ જ ગમતું હશે, પછી કોઈક માણસ એનું ફોર્મ બકરાની ઉપર બેસાડી દે તો મને એ આઘાત લાગે. મેં કહ્યું માં, એવી રીતે કઈ દેવી બનાવું, આ શબ્દ વાપરું છું, એવી રીતે કેવી દેવી બનાવું કે જે સિનેમા માટે હોય. અને દેન આઈ ગોટ ધ ઇન્સ્પિરેશન, વાઘ માતા. વાહ. તો આ રીતે વાઘ માતાનું જે આખું છે એ સૌથી પહેલા ચરિત્રીકરણ મને મારા અનુભવોમાંથી મળ્યું. એ જ વાઘ માતાનું એક મંદિર મને અનાયાસે મળે છે, ગોરેગાંવ ફિલ્મ સિટીની અંદર છે, અને વી ડીડન્ટ ન્યૂ, ફિલ્મ સિટીની અંદર છે વાઘ માતા ટેમ્પલ. સો આ વાઘ માતા કોઈક એકચ્યુઅલ માતાજી નથી, એ અલગ અલગ પ્રાંતોને, ભારતની જુદી જુદી વાર્તાઓ, પંચતંત્ર, વિક્રમ વેતાલ, તંત્ર વિદ્યા, આ બધાનું જ સમન્વયનો એક અવતાર રૂપ છે વાઘ માતા. એટલે મારું એવું કહી શકીએ કે મા જગદંબાને તો હું નીચે નથી લાવી શકવાનો, પણ આવું એક ક્રિએશન અમે પ્રયત્ન કર્યો છે ક્યાં વાત. કે જેના કારણે આપણે આ બધું વર્લ્ડ જે છે, શાક્ત પરંપરા, આપણે અત્યાર સુધી છે ને પિક્ચરમાં બધું તંત્ર વિદ્યાનું બતાવે ને તો સરળ રસ્તો શું હોય, ખોપડી મૂકો, આમ ધૂણો, બરાબર, કંઈક ઉડાડો, બરાડા પાડો, ચીસાડા પાડો. તમે દશેરામાં આમનું કોઈ બકવાસ નહીં જોશો, કારણ કે આ સદંતર પોતાની 25 વર્ષની સાધનામાં કઈ રીતે કઈ પ્રયોગ થાય, કઈ મુદ્રા વપરાય, આ દરેક વસ્તુ સરને અમે પ્રેક્ટિસ કરાવી છે. કારણ કે જ્યારે દશેરા લખાઈ ગઈ ને પછી સૌથી મોટું અઘરું હતું કે આના પાત્રો ભજવે કોણ. અને એની સાથે સાથે મને એક એવી ઈચ્છા હતી કે જો મને નવો ડાયરેક્ટર તરીકે ઈશ્વર ચાન્સ આપે છે તો મારી આખી ટીમ નવી હોવી જોઈએ. આમાં આપણા સાઉથ ગુજરાતની અંદર એક પ્રોબ્લેમ છે, અહીંયા છે ને, અહીંયાના લોકો બિચારા ક્યાં મુંબઈમાં એ લોકો સેટ થઈ ગયા કે અમદાવાદમાં, અહીંયા કંઈ નથી. તો આ બધું ભેગું કરતા ઈશ્વરની મહેરબાનીથી દશેરાનું નિર્માણ થયું. મને સર મળ્યા, કાર્તિક મળ્યો, ઉન્નતિ મળી, યુગ તો મળ્યો. એ આખી જે સ્ટારકાસ્ટ છે એ આપણે કેટલું ટફ રહ્યું ચૂઝ કરવામાં, જે પ્રમાણે તમે રસપ્રદ એક ભાવથી
એક સ્ટોરી બનાવી છે, હા. ખૂબ સરસ વાર્તા લાગે છે. હમ. તો એ સ્ટારકાસ્ટ બી તમને એટલું જ ટફ લાગ્યું હશે સિલેક્ટ કરવામાં? સૌથી વધારે ટફ તો હું હતો કેમ. ટફ કરતાં બી આપણે એમ કહીએ ને કે શ્રદ્ધા આવવી, કે આપણે આમ કોઈને જોઈએ અને એમ થાય કે હા એક્ટિંગ આ કરી શકે, હા કરી શકશે. આની અંદર અમુક જેમ મેં જેસ્ચર્સ અત્યારે બતાવી એવી રીતે બધી મુદ્રાઓ કરી શકે. એના પછી સૌથી છેલ્લામાં છેલ્લું એને માન્ય છે. આ બધા અલગ અલગ લેયરમાંથી પાસ થતાં થતાં સૌથી ચેલેન્જિંગ અને સૌથી એડવેન્ચરસ દેટ વોઝ વિથ જગદીશ સર. કારણ કે જગદીશ સરે મને ખતરનાક 2 વસ્તુ પહેલાં કીધી. કે પહેલાં તો મને ના પાડી. મને એવું હતું કે એમણે રિયાલિટી શો આટલો મોટો સરસ કર્યો છે તો એન્થુઝિયાઝમથી એ કરશે, પણ એમણે કીધું કે નહીં, આ જે બધી વસ્તુઓ છે હું મારા પોતાના શોખ માટે કરું છું, બરાબર. એટલે એઝ એન એક્ટર તરીકે તમે મને જુઓ છો ને તો નહીં, તમને તમારું કેરેક્ટર દેખાય છે. મેં કહ્યું સર યસ દેખાય છે. એક્ટિંગ હું આટલી વસ્તુ કરી શકું છું. મેં કહ્યું સર આ જ જોઈતું હતું. કારણ કે ઘણી બધી વાર આમાં ઓવરડુ થઈ જાય. આવા પાત્રો જે હોય કે જે ગ્રે ઝોનમાં હોય એમાં કેવું છે, હસી નાખ્યું કે કંઈક વિયર્ડ કરી નાખ્યું તો આપણને એમ થાય કે વિલન. પણ વિલનની પણ પોતાની વાર્તા હોય છે જે દશેરામાં છે. મુખ્ય દશેરાનો એ ભાગ જોવો બહુ જરૂરી છે જે હજુ તમે ટ્રેલરમાં નથી જોયો. સો આપણે ટ્રેલર જોયું મેં. ટ્રેલર ખૂબ રસપ્રદ છે. એકવાર એવું ફીલ આવે છે ને, સાઉથની ફિલ્મો જે પ્રકારે આવી રહી છે, બોલિવૂડની ફિલ્મો છે, એ ટાઈપની વાઇબ જે છે, એ ફીલ છે, એ ગુજરાતીમાં કંઈક અલગ ચામ જે છે આ ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે. તો કદાચ આ એવું બની શકે કે ગુજરાતી સિનેમાને એક અલગ ઓળખ આપશે. ગુજરાતીના જે વિચારો છે એ પણ કદાચ એક અલગ દિશામાં ગુજરાતી સિનેમાઘરોને. નહીં, ગુજરાતી સિનેમા ઓલવેઝ એક્સપેરિમેન્ટલ જ હતો. જી. તમે વર્ષો પહેલાંનું એક ફિલ્મ હતી જે બધાને જ કદાચ યાદ હશે, દેશ રે જોયા દાદા પરદેશ. ધીટ વોઝ ધ બિગેસ્ટ બ્લોકબસ્ટર ઓફ ગુજરાતી. એ સમયમાં એણે એટલું બધું કલેક્શન બી બતાવેલું હતું. કેમ આ યાદ કરું છું? કારણ કે સૌથી પહેલાં જ્યારે આ બધા વિચાર આવ્યા ને તો પહેલાં ગયો મારા ગાઈડ અને મિત્ર હિતેનભાઈ પાસે, હિતેન સર. અને હિતેન સર એ હતા કે જેમણે અમને એ વસ્તુ કહ્યું કે તમે એક્સપેરિમેન્ટલ વસ્તુ કરો છો, ગુજરાતી સિનેમા ઇઝ બેસ્ટ ફોર દેટ. તમે ગયા 3 વર્ષ 4 વર્ષમાં જોયું હશે કે સારી ફિલ્મો લખાઈ છે, સારી ફિલ્મો ચાલી રહી છે, અને ગુજરાતી ઓડિયન્સ છે ને તે દેશને આઝાદીમાં પણ આગળ હતું, એટલે એક્સપેરિમેન્ટલ સિનેમામાં પણ એ આગળ જ હોય. તો અમે કંઈ નવું નથી કરતા. અમને એટલો વિશ્વાસ છે કે ગુજરાતી જે પ્રમાણેની હરોળ ચાલી રહી છે ફિલ્મોની, એ ફિલ્મોમાં કંઈક અલગ દેખાઈ રહ્યું છે ટ્રેલરમાં. કંઈક યુનિક છે જે કદાચ એ યુનિકનેસ બીકોઝ મારો ફ્રેશ ફર્સ્ટ પર્સન અનુભવથી આ બનેલું છે ને, જી, એને લીધે હોઈ શકે. બિલકુલ. ટ્રેલરમાં એક ખુલ્લો પગોની આપ વાત કરી રહ્યા છો, તો એ શું વિચાર છે? એ ક્યાંથી આવ્યો છે? ખુલ્લો પગો વિશે કદાચ કહેવું હોય તો. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હીરોએ. એવું છે કે આપણા દરેક ગામડામાં છે ને એવી બધી વાર્તા સાંભળી હોય કે અડધી રાત્રે અહીંયાથી નહીં જવાનું, કોઈક સિગરેટ માંગે, કોઈક પાણી માંગે, કોઈક પાછળથી બોલાવે તો નહીં સાંભળવાનું. અને સાથે છે ને બધા એક વિચિત્ર વર્ડ ફેલાતા હોય. જેમ કે ભૂસાવડ એક વર્ડ છે, કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય, નહીં પણ સાંભળ્યું હોય તો પણ એવું લાગશે કે સાંભળેલું લાગે. સો આવા બધા વર્ડ્સ છે જે ગામડાઓમાં લોકો વાપરતા હતા. તો એવી રીતે અમે જ્યારે આ વાર્તાની અંદર એક એવું કાલ્પનિક એન્ટિટીની વાત કરીએ છીએ કે જે લોકો એવું માને છે કે જંગલની અંદર બધાને પોતાની તરફ આકર્ષણ કરે, એના અવાજ કાઢે તો લોકોને એમ થાય કે મને બોલાવે છે, આ કોણ છે, બરાબર, મારો અવાજ સંભળાય છે, કોઈ જાનવરનો અવાજ સંભળાય છે, આવી રીતે બોલાવે અને પછી એને વળગે, એવું આ ગામના લોકોની એક માન્યતા બતાવેલી છે જે કાલ્પનિક છે. તો હવે નામ આપવા વખતે એને કંઈક ભૂત કેવું આ તે બધું કેવું બહુ ક્લીશે લાગે. એમાં મશ્કરીની વાત એવી છે કે અમારા પ્રોડ્યુસર સર વિરાજભાઈ બેઠા હતા અને ઠંડીની સિઝન હતી જ્યારે આ લખાતી હતી વાર્તા, તો હું ખરેખર ખુલ્લા પગે ચાલતો હતો ને એ જ સીન મનમાં ચાલતો હતો કે આ લોકો નામ શું આપીએ. અને એમણે તરત એવું કીધું કે સીબી તમે ખુલ્લા પગે કેમ ચાલો છો? મેં કહ્યું આ નામ બહુ સરસ લાગ્યું. મેં કહ્યું જો આવું કોઈક સુપરસ્ટિશનનું નામ ખુલ્લા પગા હોય તો એક નવી વસ્તુ કંઈક મળે. અને એના પરથી પછી અમે ઘણી બધી વોકાબ્યુલરીઝ વાર્તાની બનાવી, જે બધી તમને થોડીક નવી એક્સપિરિયન્સ કરવા મળશે.
અમુક વોકાબ્લરીઝ જે છે એ પ્યોર તંત્રમાંથી લીધી છે, જેમ કે તારિણી, વ્યાલિની, સ્તંભિની, જૃંભિણી, મહાયક્ષિણી, હૃદય દેવી, શિરોદેવી, શિખાદેવી, કવચ દેવી, નેત્ર દેવી, અસ્ત્ર દેવી. અમુક મંત્રો છે જે મંત્રો શાબર મંત્રના ફોર્મમાં છે. ડેફિનેટલી મને ખબર છે, હું તંત્ર વિદ્યાન પ્રેક્ટિશનર છું, સાચો મંત્ર તો ન જ આપું અંદર, પણ એની એક ઝલક મળે. તો આ બધી વસ્તુઓ ફ્રેશ છે જે હજી સુધી જોઈ નથી. તો વિઝ્યુઅલી એઝ વેલ એઝ બાય એક્સપિરિયન્સ એક તાંત્રિકના નજરે એને કેવા ઓરા દેખાય, એને કેવી દુનિયા દેખાય, એ બધું માટે અમે વીએફએક્સને યુઝ કર્યું છે. સો વીએફએક્સની અંતર્ગત તમારું કોમ્પ્યુટરથી બનાવેલું વાઘ આવી જાય, તમારું મેકઅપ બેકઅપ બધું જાત જાતનું જે બધું કરો, થોડું દેશી છું બોલવામાં, એ બધું આવી જાય, લાલી પોતા થઈ જાય, આ બધી વસ્તુઓ વીએફએક્સમાં આવે. પણ એ બધી અત્યાર સુધી કેવી રીતે વપરાતી હતી કે આપણો આ સીન છે ને એને એનહાન્સ કરી દઈએ, પણ આપણે એવી રીતે વાપરવી છે કે ઓકે આ માણસ અહીંયા હોય એ એની નજરે જુએ તો મારી ઓડિયન્સ એ જ જુએ જે પેલો ભાઈ એની નજરે જુએ. અને એટલે અમે વીએફએક્સના વાર્તાની અંદર ઇન્કોર્પોરેટ કર્યું. અને બિકોઝ ઓફ મહામાયા સ્ટુડિયોમાં મેં મારું વર્ક કરેલું હતું, તો એ ફોર્ચ્યુનેટલી આપણને ચાન્સ મળ્યો કે આપણે ઘણું બધું વીએફએક્સ આની અંદર એક્સપેરિમેન્ટ કરી શકીએ. માતાજી વાઘ માતાને તમે ટ્રેલરમાં જોયું હોય તો અંદરથી એમ કંકુ ઉડે છે. આપણે દરેક જણાએ એવી વાર્તા તો સાંભળેલી છે કે માં આવે ને ત્યારે કંકુ ખરે, ગરબાઓ છે એની ઉપર. તો વાઘમાંથી વાઘ માતાનું જે ડિફરન્સ છે એ એટલે છે કારણ કે વાઘ માતાનું જે પણ સ્કલ્પચર અમે યુઝ કર્યું છે પિક્ચરની અંદર એને રિયલ બનાવવા માટે, એ મેં જાતે બનાવેલું. અને મેં પહેલાં મારી હાથથી એને ડ્રો કરેલા, અને પછી ધીમે ધીમે બધા બાય લેયર બધી કંપનીને વીએફએક્સના બધા જોઈન્ટ થઈ અને એક જીવંત રૂપ બનાવ્યું. એટલે કદાચ તમે જો વાઘ જોશો ને જ્યારે પિક્ચરમાં, તેની આંખમાં માતાજી દેખાશે. આ મારું એક નિવેદન છે કે વાઘ માતા એક કોઈ પણ પ્રકારના કોઈ પણ ધાર્મિક કલ્ટની દેવી નથી. આ દેવી સંપૂર્ણ રીતે મારી સાધનામાંથી પ્રેરણા લઈ અને વાઘ કેમ? બિકોઝ વાઘ આખું ભારત છે. આ વાર્તાને બંગાળમાં જુઓ તો તાની થઈ જાય, સાઉથમાં જુઓ તો તાની થઈ જાય, નોર્થમાં જુઓ તો તાની થઈ જાય. કારણ કે ભારતનું જે આપણું રાષ્ટ્ર પશુ છે વાઘ અને રાષ્ટ્ર પક્ષી છે મોર, આ બે ભેગા થઈ જાય ને એટલે બને વાઘ માતા. જય અંબે. વાહ. ખૂબ સરસ, ખૂબ સારો વિચાર છે. વોટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ? કે આ ફિલ્મમાં એવો કયો પાર્ટ છે કે જે તમને એવું લાગે છે કે લોકોને જોઈને લાગશે કે એકદમ અલગ મૂવી બનાવી છે? એમાં મારો એક પર્સનલ ફેવરેટ સીન છે, કદાચ આઈ થિંક સો બધાને પણ એ વધારે ગમશે. એવો સીન છે કે જેની અંદર વીર, માનસી, મારું અને દેવબાપુ આ 4 જણા કોઈક કારણસર માતાજીને પ્રગટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે માં અહીંયા આવે. એને માટે એ લોકો એક ઘેરા ચક્રની અંદર બેઠા છે. ટ્રેલરમાં એ નાનો મસ્ત એક એનો કટ આવે છે. એ સીન અમારે છે ને 7 મિનિટનો સીન અમારે એક સાથે એક ટેકમાં કરવો હતો. હવે આ લોકો બધા એક્ટર્સ છે, કોઈ દિવસ દેવીની શક્તિ અનુભવેલી તો નથી, તો કંઈક તો કરવું પડે કે મારે એ સીનને એક્ટિંગ નથી કરવી, એમાં આ લોકોને લાઈવ ફીલ થવું જોઈએ. તો અમે જ્યારે એનું ડીઓપી સર એ લોકો બધા જ્યારે એનું સેટઅપ કરતા હતા ત્યારે 3 જણા અને દેવબાપુ ચોથા, જે અત્યારે આપણી સાથે હમણાં અહીંયા નથી પણ આઈ થિંક સો નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે જોઈન કરશું. એ બેસ્ટ એક્સપિરિયન્સ છે. એ લોકો પોતાના મોઢે શેર કરશે. એ લોકોને સૌથી પહેલાં મેડિટેશન કરાવ્યું. ઉન્નતિને કહીએ તો ઉન્નતિએ મને કહ્યું કે સર આવા માતાજી તો મને નથી ખબર. મેં કહ્યું દીકરા માતાજી હોય, માતાજી કોઈ પણ સ્વરૂપ લઈ શકે, સર્વ સ્વરૂપિણી, સર્વ વિદ્રાવિણી, સર્વ આકર્ષિણી, સર્વ લહાદિની, એ બધું જ છે, બરાબર? તો કોઈ પણ સ્વરૂપ લેશે, પણ તું એક કામ કર, તું કયા માતાજીને માને? તો એણે કીધું કે પાર્વતી માને. તમે કહું પાર્વતી માને યાદ કરીને માને કે માં જો તું આવે તો મને કેવો અનુભવ થવો જોઈએ. હવે આપણે થોડું ઉન્નતિ પાસેથી પણ જાણીએ, કારણ કે એના માટે ધીસ વોઝ ધ બિગેસ્ટ એક્સપિરિયન્સ ઓફ ધ ફિલ્મ. હા, એ સરે સાચું જ કહ્યું. એકચ્યુઅલી એ સીનમાં એવું છે કે માતાજીની મૂર્તિ પાછળ છે અને એક્ઝેક્ટ હું એમની આગળ બેઠી છું અને એકદમ મતલબ કંઈ કે દીવાઓ હતા. જે સીન હતો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આમ તમને ફીલ નહીં એમ અંદરથી નહીં થાય તો પણ એમ થાય કે ના ના કંઈક છે, બરાબર. માતાજીની મૂર્તિ પાછળ હતી એટલે થોડો ગભરાટ પણ થતો હતો ને એમ પોઝિટિવ એનર્જી પણ કે ના કંઈક છે. અને સરે કહ્યું હતું કે આ સીન તમારે ફીલ કરીને પરફોર્મ કરવાનો છે, ને કે ખાલી પરફોર્મ કરવા માટે. હા,
તો એ થયું. પછી સીન પતાવ્યો અને સરે જે રીતે કહ્યું કે 1 ટેકમાં પ્રયત્ન કરવાના છે કે પતી જાય ને સાચે જ એવું થયું. એ સીન આખો 1 ટેકમાં પૂરો થયો. પણ એ સીન પછી જ્યારે હું બહાર ગઈ ને ત્યારે આખી બોડીમાં ધ્રુજારી અને રડવું આવે, એ ખબર નહીં કેમ, પણ ત્યારે મને ખરેખર એવું ફીલ થયું કે હા, એક પોઝિટિવ એનર્જી છે જે માની છે. એ એક બેસ્ટ એક્સપિરિયન્સ હતો. એટલે મોનિટર પાસે આવી અને હું થોડું બીજા બધામાં બિઝી હતો, એટલે મને આવીને ઊભી રહીને જોયા કરે. મેં કીધું કે દીકરા થયું શું? આખી આમાં ટ્રેમ્બલ થઈ. સર મને કંઈ થાય છે. મેં કીધું શાંતિથી બેસી જા, ઊંડા શ્વાસ લે. આ જે અનુભૂતિ થઈ ને એ કેપ્ચર પણ થઈ. વાહ. અને એ સીનની અંદર મારું જે છે, મારુંનું આખું વર્ક એવું હતું કે એ કશુંક સાંભળે છે માતાજીનું બધું, જેવી રીતે આપણે તમે છે ને નાનું નાનું હજુ પણ અમુક જગ્યાએ થાય કે જ્યાં માતાજીની સવારી આવે, એવી વાત આપણે સાંભળી હોય કે જ્યાં તમે સ્થાનક પર જાઓ તો માતાજી પર્ટિક્યુલરલી કોઈના કોઈ દિવસે એમની હાજરી આપે. અને ઘણા લોકોના કામ થતા આપણે જોયા છે. આપણે એવું નથી કહેતા કે આ વસ્તુ ઓબ્જેક્ટિવલી ટ્રુથ છે, પણ સબ્જેક્ટિવ ટ્રુથ તો છે જ. જે વ્યક્તિને અનુભવ થાય ને એ જ એને કહી શકે. જેમ કે સ્વાદ, હું તમને સ્વાદ એક્સપ્લેન ના કરી શકું, બટ અનુભવી શકાય. જી. તો મારું તે વખતે એમનું આખું બેકગ્રાઉન્ડ છે એની અંદર કંઈ આધ્યાત્મ નહોતું. જ્યારે એ પરફોર્મ કરતા હતા, જ્યારે આ બધું સીન ચાલતો હતો, તો એના પછી જ્યારે યુગ આવીને મને મળે છે તો એણે આવીને કીધું કે સર, મને આ અંદર ફર્સ્ટ ટાઈમ કે સ્પિરિચ્યુઅલ એનર્જી ફીલ થઈ. કે હું એવા સ્પેસમાં બેઠો છું કે જ્યાં આટલા બધા દીવા છે, એનું ગરમી થાય છે, મારું શરીર અનુભવતું નથી. એટલે એનો એક્સપિરિયન્સ રહ્યો. પછી કાર્તિકનો એક્સપિરિયન્સ એવો હતો કે તે સમયે એ આખો સીનમાં એવું કંઈક થાય છે કે કાર્તિકને કંઈક રીતે અનુભવ થાય છે દેવીનો. તો અતિશય આવેશ હતો એની અંદર એ સીનમાં. તો સવારથી ફૂલ એનર્જીની સાથે બધું તૈયાર કે આ પરફોર્મ કરવાનું છે. પરફોર્મ કરવા બેઠા અને એણે કીધું કે સર, મને આશીર્વાદ આપો કે આ મારે, કારણ કે આખા સીનમાં મારે બહુ વધારે પડતું પેઇન સહન કરવાનું છે પોતાનું. મને કે કેવી રીતે થશે? એટલે એને બોલાવ્યો. અમે સરસ રીતે, મેં કીધું જો એક જ્યુસ પીવડાવું તને, એ જ્યુસ તને પેઇન ફીલ થશે, તેવું જ સેમ અંદર થવાનું છે. એટલે અમે હું અને આર્ટ ટીમને બધાએ મસ્કરીમાં અમે આમળાનો રસ બનાવ્યો, એની અંદર આદુ નાખ્યો, એની અંદર લસણ નાખ્યું અને તીવ્ર બનાવ્યું. મેં કહ્યું હવે આને પી જા. એને જેવું પીધું એટલે આ તો બધું આખું બળવાનું જ છે ઓટોમેટિક. તો એ અનુભૂતિ હતી. મારે પ્રેક્ટિકલી અમારે બતાવવું હતું કે એક્ટિંગ નથી કરવાની. અને એટલા માટે જ કદાચ માતાજીએ મને આટલા સરસ એક્ટર્સ બધા આપ્યા કે જે લોકો આ વાર્તાના અંદરના પાત્રો બિલીવેબલ લાગે. ના કે એવું કે આ લોકો કંઈક મેક બિલીવ કરી રહ્યા છે. સો અત્યાર સુધીના જેટલા પણ મારા કાસ્ટિંગ આખું જેટલું પણ છે, એમાં ઘણા બધા છોકરાઓ ડાંગથી અમે એ લોકોને ટ્રેન કર્યા. અને એક પેલું કહીએ ને કે બાળપણમાં મારા પિતા જે છે DFO હતા ને હીરાએ એમણે છેલ્લે અત્યારે એમાં સર્વિસ કમ્પ્લીટ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે. પણ ડાંગ ઘણો વખત રહેલા, વઘઈ ને બધું. તો ત્યાં જવું, ત્યાંના લોકો સાથે રહેવું, આ બધું વસ્તુ મેં બાળપણથી અનુભવેલી. અને ચાન્સ મળે ને ત્યારે આપણને એવું થાય કે જે જગ્યાએ આપણે આપણું આખું ક્રિએટિવિટીને જન્મતા જોઈ, એ જ ભૂમિની અંદર આપણે આને આખી બનાવવી જોઈએ એમ. એટલે આપણે ડાંગનું સિલેક્શન કે વગેરે જે કર્યું છે એ બિકોઝ ઓફ દેટ પર્સનલ અટેચમેન્ટ. વાર્તા આઈડિયા અત્ર તત્ર સર્વત્ર છે. તમે આને ઉંચકીને કે આસામમાં નાખી દો, સેમ વાર્તા ત્યાં અપ્લાય થઈ જશે. ઉંચકીને તમે સાઉથમાં મૂકો, સેમ અપ્લાય થશે. ઘણીવાર મને બધા એવું, જ્યારે 3 વર્ષ 4 વર્ષથી અમે આ રાઇટિંગથી શરૂ કરીને અહીંયા સુધી આવ્યા, તો ઘણા બધા મને એવું કહેતા ત્યારે કે કાંતારા જેવું છે કે આ છે તે છે. કાંતારા વર્ડ સંસ્કૃત વર્ડ છે, એનો અર્થ થાય જંગલ. ભારત આખામાં જંગલ છે. એટલે જો આપણે એ ફિલ્મની વાત કરીએ તો એ ફિલ્મ 100% શ્રી ગણેશ છે. દરેક રિજનલ સિનેમાને જે આવો જુસ્સો આપવો કે અમે પણ આવી કોઈક વાર્તાની હિંમત કરીએ બતાવવાની, તો એને માટે વી કેન સે કે હવે જે રિજનલ ફિલ્મ્સના જમાના આવ્યા, હવે જે ઇવન મરાઠી ઇન્ડસ્ટ્રી એ પહેલેથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જેમ એકદમ એક્સપેરિમેન્ટલ રહી છે. તો એમાં જારણ નામનું એક અત્યારે બહુ જ સરસ આવ્યું. મને ટેવ છે કે ઘણીવાર હું આવા બધા જે સબ્જેક્ટ હોય, વિચાર છે,
લોર્ડ ઓફ ધ રિંગ્સ છે, એ બધું બહારનું થઈ ગયું. મામીઓ થઈ ગઈ, માસીઓના પણ પિક્ચર, જેમ કે આપણું ભોગ કરીને એક છે વેબ સિરીઝ, આની અંદર બંગાળીમાં તારાનાથ તાંત્રિક છે. તો આ બધું છે ને તે દશેરા બની ગયા પછી મારી નજરની સામે આવ્યું. એટલે હવે મને એવી એક ઈચ્છા છે નાનકડી એવી કે તમારા માધ્યમથી કહું એ બધા ભેગા થઈને કંઈક બનાવીએ. મારા તરફથી એટલું જ છે કે મા વાઘમાતા એ આત્મશક્તિનો પ્રતીક છે અને આપણે બધાએ એમને એ જ રીતે એમનો આવાહન કરવું. આ આખું જે શૂટ છે એ તો આપણે ડાંગના જંગલમાં શૂટ કર્યું છે, તો એ દરમિયાન રાત્રિના સીન્સ ટ્રેલરમાં વધારે દેખાઈ રહ્યા છે કે રાત્રિના સીન્સ વધારે શૂટ થયા છે. તો તમને એવી કોઈ પર્સનલ અનુભૂતિ થઈ કે રિયલમાં ત્યાં કોઈ વસ્તુ એવી કોઈ મને એકલાને નહીં, તમારે આખી કાસ્ટ અને આખી ક્રૂને બોલાવવી પડશે એના માટે. જે લોકો હાજર હતા એ લોકો જવાબ આપો, હું નથી બોલવાનો, તમે બોલો. તમને લોકોને અનુભવ થયો હશે? અમને લોકોને જેમ સરે કીધું કે જે સીન હતો મેઇન હાર્ટ ઓફ ધ મૂવી, એ સીન હતો વીરને વાઘમાતાનું જે આહવાન થાય છે ત્યારનું સીન. તો ત્યારે જે અનુભૂતિ હતી એના પહેલાં સર ગયા રૂમમાં વાઘમાતાની મૂર્તિ સ્થાપિત કરી, એમની પૂજા કરી, પ્રોપરલી એમને રિચ્યુઅલ્સ હારે, પછી અમને ચારેઓને બેસાડ્યા અને પછી અમને કીધું કે હવે તમારે પ્રોપરલી ફીલ કરીને આ સીન કરવાનો છે. ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ મૂવી. તો અમારા ઉપર એટલું પ્રેશર હતું અને બહુ હાર્ડ બી હતું એ સીન. દેટ વોઝ નોટ ઇઝી. અને એક વખત એક સીનમાં એવું છે કે વીરે રાત્રે જંગલમાં કશેક જાય છે અને એ ટ્રેલરમાં તમે જોયું હશે કે દેવબાપુને પૂછે છે કે આ જંગલમાં ક્યાંય વાઘ છે? કારણ કે હું જ્યારથી આવ્યો ત્યારથી મને વાઘની ત્રાડ સંભળાય છે. આ છે ને સૂક્ષ્મ દર્શન કહેવાય કે તમારી 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયને એ દેવતાનું આવાહન મળે. થોડું એન્સાઇક્લોપીડિયા ઓછી રાખીને સિનેમેટિક ભાષામાં કહું તો આપણને જેવી રીતે કોઈ વિઝન આવે એવી રીતે શ્રુતિ પણ આવે. તો આ વસ્તુ કરવા માટે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે જંગલની અંદર વીરને વાઘમાતાનો અવાજ કશે બોલાવીને બોલાવતો જાય છે ને એને ફોલો કરતો જાય છે. તો એ સમયે રાતનું આઈ થિંક સો 9 o'clockનું શૂટિંગ હતું અને અચાનક લોકેશન ચેન્જ થઈ ગયું. કારણ કે જે જગ્યાએ લોકેશન પર અમારે કરવું હતું એ જગ્યાએ કંઈક ટેકનિકલ ઇશ્યુઝ આવી ગયા, હવે તાત્કાલિક બદલવાનું. તો જ્યારે હવે એની શોધાયું કઈ રીતે, હું હતો, મારી જોડે મારા એડીઝ વાળી આખી ટીમ હતી, એક્ટર્સ હતા, ક્રૂના 2-3 મેમ્બર હતા. અમે લોકો એ એંગલ છોડીને અમે થોડાક ડિસ્ટન્સ પર ગયા અને ત્યાં તમને જે રીતે ઝૂમાં વાઘના પિંજરાની સ્મેલ આવે ને, સડેલી એવી સ્મેલ તે જગ્યાએ આવે. અને મને પહેલાં થયું કે મને વેમ છે, એટલે મેં કીધું કે ના બધા આવે. તો એમ ડર લાગતું એ દરમિયાન કે આ તો પિક્ચર હતું, મારી પર્સનલ લાઈફ જે 22 વર્ષ જીવીને આવ્યો ને એમાં બધું બહુ જોયેલું છે, એટલે આવો કંઈ ડર ન લાગે. પણ એ અદ્ભુત અનુભૂતિ એ છે કે જે દેવીની કલ્પના કરી એનું કંઈનું કંઈ અનુભૂતિ થાય છે. મોટામાં મોટી વસ્તુ એ છે, કારણ કે અમે જેટલા પણ લોકેશન સિલેક્ટ કર્યા ને એ અનાયાસે માતાજીના નામથી નીકળ્યા. ફોર એક્ઝામ્પલ પહેલું વઘઈ, બરાબર? વઘઈને એક લોકલ ત્યાંના વ્યક્તિ છે અને મેં પૂછ્યું કે વઘઈ એટલે કંઈક મરાઠી વર્ડ સાથે એને કંઈક લાગુ પડે છે એમ. વાઘ આઈ ત્યાંથી ચાલુ થયેલો. એના પછી આંબાબારી, અંબાપાડા, માયાદેવી. સો આ બધા લોકેશન જે હતા એ બધા લોકેશન સ્ટાર્ટિંગ ધ નેમ વિથ ગોડેસ, અને જ્યાં જ્યાં ગયા ને ત્યાં મંદિર પહેલેથી હતા. એટલે આ પિક્ચર બધા માટે પિક્ચર છે, મારો તો યજ્ઞ છે. મને જે પેલું કહ્યું કે મહામાયા સ્ટુડિયોમાં જે મેં વર્ક કર્યું અને મેરી ભારત માટે વેબ સિરીઝ બનાવી સતી માતાના એના પરથી, એ સંપૂર્ણ રીતે પર્સનલ અનુભવની વાર્તા છે. તો એના પછી એવી ઈચ્છા હતી કે મારે કંઈક કરવું છે, પણ એની સાથે એઝ અ સાધક મને એટલી વસ્તુનું એ હતું કે મારી તારામાં ડાયરેક્ટલી એને હું એન્ટર નહીં કરી શકું. મર્યાદા પિક્ચર માટે મારાથી એની મર્યાદા ન તોડાય. તો એને માટે એણે એનું વાહન આપી દીધું કે આને હું કહે કે તું એક દેવીના રૂપમાં બતાવ. હવે એ દેવીના રૂપમાં બતાવવા માટેનું કારણ શું છે કે આ મહાયક્ષિણી, આ એક શક્તિનું વર્ણન છે આપણા શાસ્ત્રોમાં. તો આ બધું આઈ થિંક સો આપણે એની ઉપર છે ને એકલામાં બીજો અલગથી પોડકાસ્ટ કરવો પડશે આખું એ ચેપ્ટર પર. સોરી, હું થોડી બાઇટ્સ વધારે ખાતો છું. ના, પણ ખૂબ આ જાણવા જેવી વસ્તુ છે, રસપ્રદ વસ્તુ છે. પેલી વાત તો કરો સર, પેલી વાઘમાતાને આંખો દેખાય. હા, એટલે એની જ આગળ જે છે. સો બધાને સ્મેલ આવી, અને સ્મેલ આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે ઓકે,
ખરેખર આવે છે. બની શકે કે ત્યાં કંઈ જાનવર મર્યું હોય, પણ એ જગ્યાની એ ક્ષેત્રમાં અમે સવારથી હતા ત્યાં સુધી કંઈ નહોતું. હવે જ્યારે સીન શૂટ કરવાનો આવ્યો તો આપણે વીએફએક્સમાં વાઘની આંખ દેખાય છે એવું નાખવું હતું. કંઈક એવું થયું કેમેરાનો ચમત્કાર કે ત્યાંથી 2 ફ્લેર લાઇટ વીરની સામે જે આવે ને તેવું જ લાગે કે વાઘની આંખ જુએ છે. અમારે કોઈ વીએફએક્સ ત્યાં કરવું જ ના પડ્યું અને એ સીન પિક્ચરમાં છે. અને જ્યારે બન્યું ને પછી અમે બધાએ કાન પકડીને માફી માંગી કે માં કંઈ ભૂલ થઈ હોય. અમને નથી ખબર કે તું ખરેખર આવી કોઈ દેવી એક્ઝિસ્ટ કરો છો કે નહીં. મેં મારી કલ્પનાથી માં તારા પાસેથી આશીર્વાદ લઈને આ રૂપનું કલ્પના કરી છે. પણ સમવેર સમહાઉ ધી ગોડેસ, મેં જેમ કહ્યું સર્વ સ્વરૂપિણી, તો એ કશે ને કશે અમને હેલ્પ કરતા હતા આ રીતે. બિલકુલ. થોડી વાત આપણે હવે જગદીશભાઈ જોડે કરીએ. ફિલ્મમાં અભિનેતા આપ રાહુનું કેરેક્ટર પ્લે કરો છો. ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે ખૂબ એકદમ અલગ અંદાજમાં જે છે તે કેરેક્ટર દેખાઈ રહ્યું છે. તો કેવો અનુભવ હતો જ્યારે આપે સ્ટોરી સાંભળી કે આ પ્રકારનું એક કેરેક્ટર કરવાનું છે? સૌથી પહેલાં તો આમાં યુગને રોલ માટે સર આવેલા અને બધી વાતચીત થતી હતી, પણ સમાવ સરની નજર મારા પર હતી જ અને યુગ માટે વાત કરતા હતા અને યુગના રોલને બી નક્કી કર્યો લોકોએ. પણ પછી એ મને ડાયરેક્ટલી એપ્રોચ ન કરી શક્યા. રીઝન શું એ મને બી ખબર નથી, કેમ કે હું ફૂલ ટાઈમ એક્ટિંગમાં તો છું પણ નહીં. એટલે પછી એમણે યુગને કન્વિન્સ કર્યો કે આ રાહુનો રોલ છે આવો છે અને મારી ઈચ્છા છે કે આ જગદીશભાઈ જ કરે, તારા પપ્પા જ કરે. એટલે પછી યુગ અને મારી પાસે આવ્યો અને મને કહે રેડી એક વાત તમને કરું, તમારે હા પાડવાની છે, ના નથી પાડવાની. એટલે મેં કીધું બોલ. કે આ રોલ કરવાનો છે અને સર તમને કહી નથી શકતા. એટલે મેં કીધું મને પહેલાં સમજાવું સ્ક્રિપ્ટ શું છે. પહેલાં તો મેં ના પાડી ને કે મારું કામ નથી આ, કેમ કે સમય અને હજી એ વિષય જ નથી આપણો. એટલે પછી સ્ક્રિપ્ટ સમજાવી સર અને પ્રોડ્યુસર સર આવ્યા મારી પાસે અને કે સ્ક્રિપ્ટ સમજાવી. મને બી થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, પણ રિયલ લાઈફમાં જે મારું કેરેક્ટર છે અને ફિલ્મમાં છે અત્યારે તો ઓપોઝિટ દેખાઈ રહ્યું છે. એટલે મને એમ લાગે કરું કે ન કરું એમ ચિંતા હતી. પણ આખું કેરેક્ટર નેગેટિવ રોલ એ એક નેગેટિવ ભૂમિકા છે, એમાં નેગેટિવ રોલ છે, તો એ થોડું ટફ હશે નિર્ણય લેવામાં. હા, એટલે એ વાંધો નહોતો, પણ ઓપોઝિટ રોલ થઈ જતા હતા. અને પ્લસ હું કરું કે ન કરું ઓઢાવું તો પછી યુગે મને આખું એક્સપ્લેન કર્યું કે રોલ સારો છે, કરવા જેવો છે અને તમને મજા આવશે એમ. અને યુગને ખબર હતી કે ક્યાંક સમાવ મને આવું એક્ટિંગમાં રસ ખરો, એટલે મને કે એકવાર તમે કરો, આપણે સાથે કરીએ. એટલે પછી આ નક્કી થયું અને સર મળ્યા મને અને રોલ મેં હા પાડી પછી. તો આ જે શૂટિંગ દરમિયાન આપને તૈયાર થતા કેટલો સમય લાગતો હતો? કેમ કે આ બહુ એક દમદાર એકદમ અલગ કેરેક્ટર દેખાઈ રહ્યું છે. આ રિયલ ટાઈમમાં મને તૈયાર થતા 1 મિનિટ લાગે છે મારી રિયલ લાઈફમાં. અને આમાં એટલે આમાં મારે એક ચીજ વસ્તુ એડ કરવી છે. એ જે છે ને એમનું તમે જ્યારે વોર્ડરોબ ખોલો તો ઉપર બધા વ્હાઇટ કલરના શર્ટ અને નીચે બધા બ્લુ કલરના પેન્ટ. એટલે 1 મિનિટ જે એકચ્યુઅલી કહે છે એ એકચ્યુઅલી 1 મિનિટથી વધારે ના લાગે એમને તૈયાર થતા. એટલે રિયલ ટાઈમમાં જે 1 મિનિટ લાગે છે એની સામે આ બહુ ચેલેન્જિંગ હતું. એ લગભગ મને કમ્પ્લીટ એ લોકો તૈયાર કરે તો મિનિમમ 2.5 થી 3 કલાક લાગતો હતો. એટલે એ બી થોડું ટફ હતું. પણ પછી 2.5 કલાક પૂરા થયા પછી જે મને અંદરથી કેરેક્ટર જીવવાની મજા આવતી હતી એ બહુ અદ્ભુત ક્ષણ હતી. તો એ અલગ અનુભવ રહ્યો. હા, બિલકુલ. 1 મિનિટમાં જ્યારે રિયલ લાઈફમાં આપ તૈયાર થતા હોય અને 3 કલાક 2.5 થી 3 કલાક તો મિનિમમ લાગે. એમ તો આપના સન છે યુગભાઈ, એ પણ આપની સાથે ફિલ્મમાં અભિનેતા તરીકે કાર્યરત છે એમાં. તો એ એવો કોઈ અનુભવ કે જેમાં તમને પપ્પા બનીને ક્યાંક ખખડાવવા પડ્યા હોય દીકરાને? એવો તો અમારે લગભગ રિયલ લાઈફમાં પણ મોમેન્ટ નથી આવી કે મારે એને એઝ અ ફાધર તરીકે કંઈક ઇન્સ્ટ્રક્શન, કેમ કે એ મેચ્યોરિટી પહેલેથી એનામાં છે. એટલે એવો કોઈ સચ ઇન્સિડન્સ નથી કે મારે એને કહેવું પડે. હા, એવા ઇન્સિડન્સ થયા હશે કે એણે મને કહેવું પડે કે ડેડી તમારે આ વસ્તુની તમારે આ કરવાની જરૂર હતી, આવું થાય. એક એજ્યુકેટર, એક સિંગર અને એક એન્ટરપ્રેન્યોર, એ પછી એક્ટર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ 3 વસ્તુ તો મારી કરેલી હતી, પણ એક્ટર બનવાનું તો જેમ સર કહે છે એમ વાઘમાતાનો કંઈક નિર્દેશ એટલે થઈ ગયું. એઝ એન એજ્યુકેટર હું હંમેશા મારું એક ઓબ્ઝર્વેશન છે કે આજની જે જનરેશન છે ને એ તમે જે એને સલાહ આપો કે કહો ને એ સાંભળતું નથી. પણ એના કરતાં એ તમે જે કરતા હો ને એને વધારે ફોલો કરતા હોય. જે અમારી જનરેશનમાં અમે અમારા પેરેન્ટ્સને કે વડીલોને ક્વેશ્ચન નહોતા કરી શકતા,
પણ અત્યારની જનરેશન, મારે પછીની જનરેશન, સપોઝ મારા છોકરા હોય તે મને ક્વેશ્ચન કરતા થઈ ગયા છે. એટલે આ ટ્રેન્ડ હવે થઈ ગયો છે. એટલે હું એઝ એન એજ્યુકેટર એક ખાસ બિલીવ કરું છું કે મારે જે છોકરાઓમાં જે જોઈએ છે એ હું જાતે કરું. એટલે સિંગિંગનો મને શોખ હતો, એટલે છોકરાઓ મને જોતા હોય, ફોલો કરતા હોય, એટલે શોખ હતો, મેં એને ફોલો કર્યો છે. અને બિઝનેસમાં તો હું છું જ. અને એક્ટિંગમાં મને શોખ હતો એક્ટિંગ, પણ મારો એક પ્રોબ્લેમ છે, મને ડાયલોગ યાદ રહે નહીં. નાનો હતો ત્યારે બી મેં એક ડ્રામા કરેલું, ત્યારે બી આ પ્રોબ્લેમ થતા હતા. એટલે સર મને મળ્યા ત્યારે મેં પહેલાં કીધું હું કરીશ રોલ, પણ મને ડાયલોગ યાદ રહેતા નથી. પણ શૂટિંગ દરમિયાન ક્યાંય એવો પ્રોબ્લેમ થયો જ નહીં. એટલે સર જે કહે છે ને કે માં હોય ત્યાં બધું થઈ જાય એમ. એટલે આ બે એક એક્સપિરિયન્સ હતો મારો. તો આપ એક ફેબ્યુલસ સિંગર પણ છો, તો ગુજરાતીમાં એક સોંગ દર્શકો માટે, ફેબ્યુલસ સિંગરની તો ખબર નથી, પણ હું ગાઉં છું મારા. તો એક સોંગ દર્શકો માટે. બિલકુલ. એક સોંગ હતું જેમાં યુગે રોલ કર્યો છે, એ હરિતુ, એની એક લાઈન સંભળાવીશ. સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું હાલ્યું જાય, સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું હાલ્યું જાય. હે મારી મુજને ખબર નથી કાંઈ, મારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. થેન્ક યુ. વાહ, અદ્ભુત. જી, કાર્તિકભાઈ જોડે પણ વાત કરીએ. કાર્તિકભાઈ, આપે ફિલ્મની સ્ટોરી જે સાંભળી, દશેરાની સ્ટોરી, તો પહેલું રિએક્શન આપનું શું હતું? દશેરા માત્ર મારા માટે એક ફિલ્મ નથી, એ મારા માટે યજ્ઞ છે. મારા માટે, સર માટે, સર અમારા બધા માટે આ યજ્ઞ છે, જે અમે અમારી માને અર્પણ કર્યું છે. સો જ્યારે મેં આ સ્ટોરી સાંભળી ફર્સ્ટ ટાઈમ, તો આઈ વોઝ અમેઝડ કે વાવ, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, કે કંઈક નવું છે, જે ગુજરાતી સિનેમાને નવું એક્સપિરિયન્સ મળશે, કે એ લોકોને કંઈક નવું એન્ટરટેનમેન્ટના વિષયમાં જોવા મળશે. અને જંગલની વાર્તા હતી, એટલે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધ રૂટ્સ, કે આપણા રૂટ સાથે કનેક્ટેડ છે. તો મને બહુ જ સારું લાગ્યું વાર્તા સાંભળીને. ટ્રેલરમાં જોયું તો એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છો, Yes. વીરની ભૂમિકા આપ નિભાવી રહ્યા છો, તો એ કેરેક્ટરમાં જોવામાં કેટલું હાર્ડ લાગતું હતું આપને? વીરનું કેરેક્ટર વોઝ વેરી હાર્ડ ફોર મી. ઓકે, તો જ્યારે ચિન્મય સરે મને નરેટ કર્યું સ્ટોરી, એના પછી કીધું કે આ કેરેક્ટર તારે નિભાવવાનો છે, ભજવવાનો છે તારે આ કેરેક્ટર વીરનો, તો મેં એમને ક્વેશ્ચન કર્યા કે સર કેવી રીતે, શું કરું? તો એમણે મને બધા ઓબ્ઝર્વેટરીઝ આપ્યા કે આ બુક્સ રીડ કરો, આવા લોકોને ઓબ્ઝર્વ કરો. પછી એમને મને હેલ્પ કર્યું મિસ્ટર હિતેન કુમાર સર, આપણા ગુજરાતી સિનેમાના પ્રખ્યાત એક્ટર, એમના પાસે ગાઈડન્સ લેવડાવ્યા, કે હિતેન સરે મને ગાઈડ કર્યું. એના પછી આપણા નાટક સમાજના ફેમસ એક્ટર મિસ્ટર જીતેન્દ્ર સોમરા, એમને મને હેલ્પ કરી, એડવાઇસ દીધી. અને લાસ્ટમાં આપણા ચિન્મય સરે મને હેલ્પ કરી ટુ ગેટ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટર ઓફ વીર. એવો કોઈ સીન હતો કે જે કરવામાં તમને બહુ વધારે? યસ, એ જ સીન જે સર કહેતા હતા, જે એમનો ફેવરેટ છે, વાઘ માતાનું આહવાન. ત્યારે અમે ચારેઓ એકદમ સ્ટન્ડ હતા, બિકોઝ એ રૂમની એનર્જી હતી, જે એ બહુ ઓબ્વિયસ નથી. જે નોર્મલ શૂટ પર જે એનર્જી હોય એવી નથી, એ એનર્જી સુપરનેચરલ હતી. અને દેટ વોઝ અ રાઉન્ડ શોટ. એમ કેમેરા અમને પેન કરી રહ્યો હતો રાઉન્ડમાં, અને અમે ચારેય બી સ્ટેબલ રહીને એ એનર્જીને ફીલ કરીને એને દેખાડવાનું હતું સ્ક્રીન પર. તો દેટ વોઝ વેરી હાર્ડ. એ અમારા માટે બહુ હાર્ડ હતું. બટ બાકુબી સરે કીધું એમ કે વન ટેક શોટ આપી દીધો, એન્ડ વી ડીડ ઇટ, વી ઓલ ફોર ડીડ ઇટ. વાહ. તો ફિલ્મમાં વાઘ માતાની વાત કરી છે, એમ રિયલ લાઈફમાં આપની ઇન્સ્ટાગ્રામ પર અમે અમુક પોસ્ટ જોઈ જેમાં આપ રિયલમાં વાઘ અને જે લાઇન્સને મળેલા છો, યસ, એની પોસ્ટ છે, તો એ રૂબરૂ અનુભૂતિ કેવી હતી જ્યારે આપ રૂબરૂ? ફિલ્મમાં વાઘમાતાની વાત કરી છે. વાઘમાતા જ્યારે આવે ત્યારે પાવર અને પ્રોટેક્શન સાથે આવે. જ્યારે મેં ફરવા ગયા હતા અમે લોકો આઉટ ઓફ, ત્યારે મેં વાઘના પિંજરામાં ગયો. જ્યારે મેં ફર્સ્ટ સ્ટેપ લીધો ત્યારે જ હું શિવર કરવા લાગ્યો કે કેવી રીતે હું આને ટચ કરીશ, બિકોઝ ઇટ વોઝ વેરી હાર્ડ કે આટલું મોટું એનિમલ આપણા સામે વિધાઉટ એની પ્રોટેક્શન બેઠું હોય અને આપણે એને ટચ કરીને એના સાથે ફોટોસ ક્લિક કરવાના, એને રમાડવાનું,
એ બહુ હાર્ડ હતું મારા માટે. બટ મેં એ એનિમલથી એ શીખ્યું કે ચાહે કોઈ બી સિચ્યુએશન હોય, આપણા અંદરનું વીર રસ જગાવીને રાખવાનો, આપણા અંદરનું જે વીરતા છે એને મક્કમ રાખવાની, તો આપણે એ સિચ્યુએશનને પાસ કરી દઈશું. સો એ મારો એક્સપિરિયન્સ એવો હતો. આમ શૂટમાં ક્યારે એવો ભૂતનો કોઈ એવો અહેસાસ થયો? કેમ કે તમે નહીં એમ કેરેક્ટરમાં ટ્રેલરમાં જે પ્રમાણે દેખાય છે, મંત્ર મેલી વિદ્યાઓ કરતા દેખાવ છો, તો આમ એવી કોઈ અનુભૂતિ આપને થાય છે કે ભૂત જેવી કોઈ અહેસાસ? મારા કેરેક્ટરમાં તો મેં આરએફઓનો રોલ કર્યો છે અને એકવાર વાઘમાતાનું આહવાન થાય છે મને. તો ભૂતનો અહેસાસ તો નહીં, બટ મને સુપરનેચરલ એનર્જીનો અહેસાસ થયો. જે એનર્જીનો એ લેવલ હતો, એ લેવલ અમે કોઈથી ક્રોસ નહીં કરી શકીએ. એ એનર્જીનો અહેસાસ થયો. ફિલ્મમાં જંગલ જેમ આપને બોલાવી રહ્યું હોય છે એવી કઈ વાત છે? યસ. રિયલ લાઈફમાં એવું કશું તમને અનુભવ થાય છે કે ક્યાંય કોઈ જગ્યા તમને બોલાવે છે કે જ્યાં જવાનું તમને મન થાય છે? ના, એવા કોઈ અનુભવ? એવો કઈ અનુભવ નથી. જી, આપણે ઉન્નતિ સાથે વાત કરીએ. ડ્રામા કર્યા પછી આપનું અભિનેતા તરીકે ફિલ્મમાં માનસી તરીકેનો જે રોલ મળ્યો ત્યારે શું અનુભવ હતા, શું રિએક્શન હતા? ડ્રામા તો હું છેલ્લા 4 વર્ષથી કરું જ છું, અને એમાં થયું એમ કે આ જ વર્ષની સ્ટાર્ટિંગમાં મને એવું મારા મામાએ કહ્યું કે સ્ટાર ફિલ્મ્સમાં કાસ્ટિંગ માટે ઓડિશન્સ ચાલે છે, અને મારા મામા પણ એ ગુજરાતી નાટ્ય જગતના ખૂબ ફેમસ એક્ટર છે, ઇવન એ મૂવીઝમાં પણ કામ કરે છે. હા, યસ. તો એમની સાથે હું ગઈ હતી ઓડિશન્સ માટે. સર બધાના ઓડિશન્સ લેતા તો હું બેઠી હતી સાઈડ પર. તો જીતેન્દ્ર સરે કીધું એમને કે તમે એકવાર આ છોકરી પાસે વંચાવી જુઓ. સરે મને કહ્યું કે એક કેરેક્ટર છે, તું વાંચીને બતાડ મને. મેં કીધું ઓકે સર, અને મેં એમને વાંચીને સંભળાવ્યું તો એમને ગમ્યું, એમનો વોઇસ થ્રો ગમ્યો, ડાયલોગ ડિલિવરી ગમી. ઓકે, પછી થોડા ટાઈમ પછી સરે મને કીધું કે એક ટાસ્ક છે, તું કરીશ? મેં કીધું ઓબ્વિયસલી સર, હું ટ્રાય કરીશ. અને એ ટાસ્ક હતો એક ડાન્સ, તો અને ક્લાસિકલ ડાન્સ હતો એમાં. હા, યસ. તો સરે મને કરી બતાવ્યું થોડું. મેં કીધું કે સર હું ટ્રાય કરીશ, મને આવડતું, હું પ્રોફેશનલ ડાન્સર નથી. તો બસ 2-3 મિનિટની પ્રેક્ટિસમાં જ મેં એમને કરી બતાવ્યું અને એમને બહુ જ ગમ્યું, એ બહુ ખૂબ પસંદ કર્યું એમણે. તો 2-3 દિવસમાં જ પછી સ્ટાર ફિલ્મ્સમાંથી કોલ આવ્યો કે તમે લીડ કેરેક્ટર માટે સિલેક્ટેડ છો. ત્યારે મારું રિએક્શન, હું બહુ જ હેપી હતી, ઇવન મારી ફેમિલી પણ. કેમ કે એક ડ્રામા એક્ટર માટે જે ડ્રામામાં લીડ કેરેક્ટર કરે છે અને એ ત્યાંથી શરૂ કરીને ફિલ્મમાં લીડ કેરેક્ટર સુધીની જે સફર હોય છે ને, બહુ રોમાંચક હોય છે અને બહુ મજા આવી મને, ને હું બહુ ખુશ છું કે સરે મને આ ચાન્સ આપ્યો. તો શૂટિંગ દરમિયાન આપને પણ કોઈ એવી અનુભૂતિ થઈ હશે? ડાંગના જંગલોમાં શૂટ ચાલુ હતું. ના, એવું કંઈ નહીં, પણ યસ, માતાજીની જે એનર્જી હોય છે ને, પોઝિટિવ એનર્જી, એ જે પેલા સીનની વાત કરી એમાં ખરેખર થઈ છે. અને એમ થયું કે ના, કંઈક છે, હોઈ શકે. એટલે અમુક લોકો એવા હોય છે જે અંધવિશ્વાસમાં માને છે ને ભગવાનોમાં પણ માને છે, પણ ક્યારેક ફીલ ના થયું હોય તો એ લોકો છૂટતા જાય કે હા, હશે, બની શકે એવું. બટ જ્યારે તમે ફીલ કરો ને, એ કંઈ એ અલગ જ હોય છે. અને જ્યારે મને એ ફર્સ્ટ ટાઈમ ફીલ થયું ને, ત્યારે ખરેખર સર પાસે જઈને રડી કે ના સર, આજે કંઈક થયું જે મને ફીલ થયું. ડ્રામા આપે કહ્યું કે 4 વર્ષથી આપ કરી રહ્યા છો, તો ડ્રામા અને ફિલ્મ આ બંનેનો ડિફરન્સ શું છે આપના? ડ્રામા અને ફિલ્મ એક માધ્યમ છે, બંને જ એક માધ્યમ છે. ઓકે, અને એક એક્ટર માટે તો એ ડ્રામા કરે કે ફિલ્મ કરે, એના કેરેક્ટરને લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને સાચું શું કહું અલગ લાગે છે આમાં બંનેમાં? તમને શું અલગ? અલગ જેવું તો કંઈ નથી, કેમ કે બંને મારા માટે સેમ છે. એક મારી ડાબી આંખ છે તો એક જમણી આંખ છે, એટલે હું એમાં નહીં બોલી શકું, એ સરખું જ છે. ઇન વિચ સીન યુ ફીલ લાઈક કે આ સીનમાં મારે બહુ વાર લાગી, રીટેક આપવા પડ્યા હોય એવો કોઈ સીન? ના, હા, યસ. એ એકચ્યુઅલી અમારો ફર્સ્ટ સીન હતો, અને હું કહું ને તો જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી હતી, એ ડ્રામામાં પણ મારો ડાયલોગ હતો કે આજે દશેરા છે. અને મૂવીના પહેલા સીનમાં પણ પહેલા જ દિવસે મારો એ જ ડાયલોગ હતો કે આજે દશેરા છે. તો એ બેસ્ટ એક્સપિરિયન્સ હતો, અને આખી મૂવીમાં એવી કોઈ ખાસ અગવડ નથી પડી, બાકી શૂટ કરવાની બહુ મજા આવી. વાહ, ખૂબ સરસ. જી, હવે યુગભાઈનું લઈએ આપણે. યુગભાઈ, પહેલાં તો હાવ યુ ફિલિંગ કે આપ એક ગુજરાતની સૌથી મોટી VFX વાળી જે ફિલ્મ બની રહી છે એમાં આપને રોલ મળ્યો છે, ખાસ એના વિશે શું કહેશો? મને ઓનેસ્ટલી આ ફિલ્મમાં VFX તો બહુ જ મોટું છે, પણ આ ફિલ્મ જે મારા માટે છે, હું જરાક એ કહીશ કે મારા માટે ઇન રિયાલિટી, જેમ મારા ફાધરે કીધું એમ,
વેરી સિમિલર કે મારા માટે હું બહુ જ રિલિજિયસ પોઈન્ટ ઓફ વ્યૂથી નહોતો વસ્તુ વિચારતો. મારા માટે સ્પિરિચ્યુઆલિટીનો મતલબ અલગ હતો. આઈ થિંક મારા માટે આ ફિલ્મ કરતાં બી એ જે રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ જર્ની રહી છે, કારણ કે રોજ સવારે મારા માટે એક બહુ ડેલીનો બહુ એક ઇન્ટેન્સ એક્સપિરિયન્સ હતો કે સરને જ્યારે હું સવારને આપણે શૂટ કરતાં પહેલાં સર એક પૂજા કરતા ગણપતિની. આઈ થિંક સર એ જે એમને લાઈવ એ પૂજા કરતા જોયા છે મેં, એ અલગ અલગ બધી મુદ્રાઓ કરીને જે એમને જોઈને દેખાતું હતું કે આ એમને ગોઈખું કે એવી રીતે નથી કર્યું. આ જે એમના એ મોમેન્ટ્સ ઉપર એમની અંદરથી આવે છે એ કરે છે. અને એ આઈ થિંક 20 દિવસના શૂટમાં એવું કંઈ નહોતું જેને મારે ફોટો પાડવાની જરૂર પડી, પણ એ જ્યારે મેં જોયું તો મારે સરનો વિડીયો પાડવો પડ્યો કે એ જસ્ટ એક સ્મોલ એક્ઝામ્પલ છે કે મારા માટે આ જે જર્ની આખી રહી છે. બિકોઝ આઈ હેવ નેવર સીન કે કોઈ બી ડિરેક્ટર ઓર કોઈ બી રાઇટર આટલી બધી ડેપ્થમાં ગયું હોય કોઈ ટોપિકને લઈને. કારણ કે જે ફિલ્મ અમે કરી, જે આખી સ્ટોરી હતી, એ કમ્પ્લીટલી 100% એમની અંદરથી આવી છે. દેર ઇઝ નો રેફરિંગ ટુ એનીથિંગ, દેર ઇઝ નથિંગ કે અમે ઓનલાઈન પોતે રિસર્ચ કરી શકીએ કે કોઈ બીજાને પૂછી શકીએ. યા સો એક 100% એમના થ્રુ હતી. અને દેર ડેફિનેટલી વોઝ સમથિંગ જે અમને એ સેટ ઉપર ફીલ થતી હતી. બિકોઝ કોઈ બી સેટ ઉપર કિયોસ હોય, વસ્તુ થિંગ્સ ગો રોંગ, બધા પ્રોબ્લેમ્સ આવે, આ આવે તે આવે, બટ એક પણ વસ્તુ અટવાઈ નથી કે જ્યારે બી કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય ને નાના મોટા, તો જે સોલ્યુશન નીકળ્યું હોય એનાથી કંઈક અદ્ભુત જ નીકળ્યું હોય. સો that is how the experience has been for me. જગદીશભાઈ હમણાં થોડી વાર પહેલાં વાત કરી જે 2022માં આપનું જે સોંગ આવેલું જી, હરીમાં હરીતું જી, તો જે આ સોંગ આવ્યું એને એવોર્ડ બી કંઈ ગ્લોબલ ઇન્ડિયા નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ 2022 પણ પ્રાપ્ત થયેલો છે. જી. તો એમાં પણ આપ શૂટમાં હતા એ સોંગમાં, એ વિશેનું કંઈ એક્સપિરિયન્સ? સો મારી એકચ્યુઅલી એક્ટિંગનું કરિયર જ ત્યાંથી ચાલુ થયું. એની પહેલાં હું થિયેટર કરતો, સ્કૂલમાં હતો ત્યારે બધી વસ્તુ, અને ત્યારે હું અમેરિકા ભણતો. ઓલવેઝ મારી જરાક ઈચ્છા હતી એક્ટિંગ પરસ્યુ કરવાની, પણ ક્યારે એટલી બધી હિંમત નહોતી થતી કે હું પરસ્યુ કરું. એટલે નહીં કે કોઈ રોકટોક હતી કે એ લોકો ના પાડતા હતા, એવું જરાય નહીં. આ લોકો જેટલા સપોર્ટિવ પેરેન્ટ્સ આઈ ડોન્ટ થિંક મેં જોયા છે ક્યારે. તો પણ એ હિંમત એટલે નહોતી થતી કારણ કે એક લેવલ સુધી તમારી પર પોતાની ઉપર ભરોસો ના હોય. જ્યારે એ શોર્ટ ફિલ્મ કરી, એકચ્યુઅલી મ્યુઝિક વિડીયો હતી બટ ઇટ્સ અ શોર્ટ ફિલ્મ, જે અમે ફિનિશ કરી પછી મને કોન્ફિડન્સ આવ્યો કે ઓકે આ એક વસ્તુ છે. કોન્ફિડન્સ કરતાં બી મને સમજાયું કે આ એક વસ્તુ છે જેનાથી મને અંદરથી આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે. એટલે મેં ડ્રોપ આઉટ કર્યું ત્યારે કોલેજમાંથી. હું પાછા આવી ગયો અને મેં એક કચ્છમાં ફિલ્મ ચાલતી હતી ત્યાં ગયો અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શીખવા માટે. ત્યાં ગયો, મહિના સુધી કામ કર્યું. પછી આઈ થિંક ધ નેક્સ્ટ 1 વર્ષ સુધી મેં આવી રીતે નાના મોટા અલગ અલગ કામ કરતો હતો, શીખતો હતો કે ફિલ્મ એકચ્યુઅલી બને કેવી રીતે. એક્ટિંગ નહોતો શીખતો હું, એકચ્યુઅલી ફિલ્મના વિષય શીખતો હતો. સો એ બહુ જ બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહ્યો છે. અને ધીસ ઇઝ આઈ એમ સો ગ્લેડ કે આ વસ્તુ હેઝ લેડ અપ ટુ ધીસ, ટુ બી એબલ ટુ વર્ક વિથ યુ ગાઈઝ. સો બિલકુલ, આપની પ્રોફાઇલ અમે જોઈ જે પ્રમાણે ત્યાં રેસર તરીકે, બાઇકર તરીકેની પોસ્ટ બી અમુક દેખાય છે, તો એ બી આપનું એક પેશન છે, એના વિશે કંઈ? યા, સો આની જેમ મારું આ પેશન છે, એની સાથે મારું એક બીજું પેશન છે જે હું પ્રોફેશનલી નેશનલ ચેમ્પિયનશિપમાં રેસિંગ કરું છું. મોટર કાર રેસિંગ કહેવાય ને. સો જી. ઓકે, તો એમાં એવો કોઈ અનુભવ થયો છે આપને કે જ્યાં કોઈ એવી મુવમેન્ટ આવી ગઈ હોય રેસિંગ દરમિયાન? એમાં આવી છે જ્યાં ભગવાન ભાળી ગયા હોય? હા, એટલે અહીંયા સુધી ઓલમોસ્ટ. કારણ કે જે સ્પીડમાં અમે જે રેસ ટ્રેક ઉપર જ્યારે રેસિંગ કરતા હોય ત્યારે જનરલી એવું કંઈ ઇશ્યુ ના આવે, બિકોઝ ઘણી બધી સેફટી હોય. રોલ કેજ આવે, 6 સીટ બેલ્ટ આવે, આમ. એટલે એવી રીતે તો તમને ડાયરેક્ટ ફીલ ના થાય. પણ આઈ થિંક પહેલા વર્ષમાં એક ઇન્સિડન્ટ થયો હતો. મારા જ ટીમમેટ છે એક બીજા, નિકુંજભાઈ કરીને. અમે લોકો મારાથી સમજો આમ 50 મીટર આગળ હતા, એમનું આગળ એક્સિડન્ટ થયું. એમની ગાડી હવામાં આવી રીતે આવી અને હું પાછળથી જ જાઉં છું. હવે હવામાં ઊભી છે ગાડી અને હું વેઇટ કરું છું કે આ બાજુ પડશે કે આ બાજુ પડશે. અને તમે એનો વિડીયો જોવો તો તમને સ્પ્લિટ સેકન્ડ દેખાય, પણ મને એ જે અહીંયાથી અહીંયા સુધીની ઘટના હતી એ 5-10 મિનિટ સુધી લાંબી હોય ચાલી હોય એવું ફીલ થયું.
અને ત્યારે ડેફિનેટલી ઈશ્વર દેખાઈ ગયા હતા મને, કારણ કે જો નહીં પડતે, ખોટી ડિરેક્શનમાં પડતે કે કંઈ બી થતે, મારી આજુબાજુ બી બીજી 4-5 ગાડીઓ હતી, એક્સ્ટ્રીમલી રિસ્કી હતું એ. સો બટ અધરવાઇઝ હી વોઝ કમ્પ્લીટલી ફાઇન, હી ડિડન્ટ ગેટ એની સ્ક્રેચ ઓર એનીથિંગ, બટ યા. તો આ બધી વસ્તુને લઈને આપ પેશનેટ છો. જી જી બિલકુલ. આપે આપના ડેડ સાથે જે કામ કર્યું છે આ ફિલ્મમાં, જી. તો ઘરમાં કોનું ચાલે છે, પપ્પાનું, મમ્મીનું કે આપનું? મમ્મીનું, જે આઈ થિંક કોઈ બી ઘરની કોમન સ્ટોરી છે કે મમ્મીનું જ ચાલુ છે. યા. ફાધર સાથે કામ કર્યું એનો અનુભવ કેવો હતો? મને બહુ જ મજા આવી. એટલે મારો અને મારા ફાધરનો આઈ થિંક રિલેશનશિપ ફાધર ને સન કરતાં બી અમારો એક બેસ્ટ ફ્રેન્ડનો રિલેશનશિપ છે અમારો. એટલે પપ્પા, એ આઈ થિંક પપ્પાની ગ્રેટનેસ છે કે એમને ક્યારે ફીલ નથી કરવા દીધું કે હું પપ્પા છું, અને તે છતાંય જે પપ્પાની સાઈડથી જે સપોર્ટ આવવો જોઈએ એ ટાઈમ પર એ પપ્પા બની જાય. એની સિવાય મારી લાઈફમાં આઈ થિંક એ બેસ્ટ ફ્રેન્ડનો રોલ કરે છે મારા માટે. એ બહુ મોટી વાત છે. ખૂબ મજા આવી, ખૂબ રસપ્રદ વાતો રહી આપ સૌની વાતમાં. ડિરેક્ટર સાહેબને ફરીવાર કહીશ કે દર્શકોને જણાવો, આપ કોઈ એવી મેસેજ આપવા માંગતો આ ફિલ્મ વિશે? આ ફિલ્મ જે છે એ આત્મશક્તિ, માતૃશક્તિ અને દેશની સમસ્ત ક્ષેત્રની અંદર રહેલા નાના મોટા દેવતાઓનો એક સિનેમેટિક ફોર્મમાં આપણે લાવી રહ્યા છે. તો દરેક દર્શકો આને ઓપન માઇન્ડથી સારી રીતે એન્ટરટેનમેન્ટ થાઓ અને અમે બધાને આગળ વધારીએ. ખૂબ મજા આવી આપ સૌ લોકો સાથે વાતચીત કરી. ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે એક અલગ આનંદ હતો, લાગ્યું કંઈક અલગ આવી રહ્યું છે ગુજરાતી સિનેમામાં. અને ત્યારબાદ રૂબરૂમાં જ્યારે આપ લોકો સાથે વાતચીત કરી અને આપના જે વિચારો છે એ આપે જે વ્યક્ત કર્યા આ ફિલ્મને લઈને, તે ખૂબ જ રસપ્રદ છે. ખાસ આપ સૌ દર્શક મિત્રોને પણ અપીલ કરું છું કે આ ફિલ્મને નજીકના સિનેમાઘરોમાં જ્યારે પણ આવે છે ત્યારે જોવાનું ચૂકશો નહીં. આ પ્રકારની ફિલ્મો બહુ રેર બનતી હોય છે, તો ખાસ આને જોવું ચૂકશો નહીં. આપ સૌ જોડે ગુજુરોક્સ પોડકાસ્ટ સાથે જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય વાઘ માતા.